જય. આપણે કોઈ ગામ જવા નીકળ્યા હોય ને રસ્તો ભૂલી જાય તો જે ગામ જવું હોય એ ન આવે ને બીજું આવે ને. કેમ બીજું ગામ આવ્યું? કે આપણે રસ્તો ભૂલ્યા એટલે. એમ મનુષ્ય દેહ કરીને પરમાત્માના ગામમાં જવાને માટે આપણે મુસાફરી ચાલુ કરી, પણ કોઈ સંતને પૂછ્યું નહીં અને રસ્તો ભૂલ્યા એટલે વૈકુંઠને બદલે 84 આવી. નગર મનુષ્ય દેહ એટલે ભગવાનના ધામમાં જવા માટેનું સાધન. જેટલા જેટલા ભગવાનના ધામમાં ગયા એ મનુષ્ય દેહ કરીને ગયા. પણ એટલા બધા રસ્તાઓ ફંટાઈ છે એમાં મુસાફર રોશની વાળા રસ્તા એવા, જળકાટ વાળા રસ્તા એવા, તો મુસાફરને એ રસ્તે હાલવાનું મન થઈ જાય. આપણે જે ગામ જવું એ ગામનો નળવાળો રસ્તો હોય ને તો અહીંયા હલાય, તો અહીંયા હલાય. પરમાત્માને ઘેરે જવામાં થોડું સંકટ પડે તો એ જ રસ્તે હલાય. પ્રહલાદભાઈ હું ભૂલ કરતો હતો, હું એનો વાંક હતો. એક 5 વર્ષનો બાળક કરણા કુંભાર અને શ્રીબાઈના સમાગમથી ઈશ્વરના ઘેરે જવાનો રસ્તો જાણ્યો અને એ રસ્તે હાલવા માંડ્યો. એટલે એનો સગો બાપ એની કસોટી કરવા માંડ્યો, વિરોધ કરવા માંડ્યો કે તારે જોઈએ આપું પણ ભગવાન વિષ્ણુની ભક્તિ ન કર. ઉદયથી અસ્ત સુધીનું રાજ આપી દઉં પણ વિષ્ણુની ભક્તિ ન કર. પ્રહલાદ કે મારે જાવું છે જ આ ગામમાં, અને તમે જે રસ્તો દેખાડો એ જળકાટ વાળો છે, સુશોભિત છે, પણ મારે એ ગામમાં જવું નથી. મીરાબાઈએ પણ રાણાને કીધું કે રાણા તું મને એમ કહેશો વૈભવ ભોગવીને રાજના સુખ ભોગવીને, પણ મને એવું અનુભવમાં આવ્યું છે કે સેજે પોડંતા રાણા નરકે પડંતા. જેના જીવ લીધા છે જમડાએ ઘેરી, ભક્તિ કમાણા એ જુગો જુગ જીતા અને કોટી કલ્પ જુગ જીવા. મારે હરિભજનની અટક પડી છે, પ્રભુ ભજનની મારે ટેવ પડી છે. હોનારી હતી તે હોઈ મીરાને રંગ લાગ્યો હરિનો. આ ઘડીકના સુખ ભોગવી અને 84 જાવું એના કરતા તારા જેવા થોડાક દુઃખ દે એ દુઃખ ભોગવીને મારા નાથના ધામમાં ન જાઉં. એટલે દુઃખ વાળો થોડોક માર્ગ આવે તો એ ભક્તિ ન ભૂલવી, માર્ગ ન ચૂકવો. માર્ગે ધાયા એ બહુ સુખ પાયા. ક્યાં માર્ગે? કે ઈશ્વર ભજન ને માર્ગે. આપણે એમ કઈ સત્ધર્મ ને રસ્તે હાલવું
તો સતધર્મનો રસ્તો કેને કહેવાય? સતધર્મનો રસ્તો કેને કહેવાય? આપણે ખાલી વાત તો કરી નાખી કે ભાઈ સતધર્મને રસ્તે હાલો, તો ત્રિકાળાબાદ રહેલું સત્ય જે પરમાત્મા સ્વરૂપ, એ પરમાત્મા સ્વરૂપને નિરંતર તમે ભજો, એ સતધર્મને રસ્તે હાલવાની વાત છે. એ રસ્તે હાલવાની દરેક સંતોએ શિખામણ આપી છે. એ રસ્તે હાલવામાં સંકટ સહન કરવું પડે તો કરી લ્યો, પણ હાલવા જેવો રસ્તો એ છે. મન તો નિગમ પંથ નિર્ધાર, જેને વેદ માર્ગ કહેવામાં આવે. નિગમ એટલે વેદ. વેદ માર્ગે હાલવું. વેદ માર્ગ કેને કહેવાય? વેદ એટલે જાણવું. જેણે પરમાત્મા સ્વરૂપને જાણ્યું છે એ સંતોએ આપને વેદ માર્ગ બતાવ્યો છે. તો વેદ માર્ગ એટલે સાફ શબ્દની અંદર કહું, સ્પષ્ટ ભાષાની અંદર કહું તો વેદ કેવળ તત્વ દર્શન તરફ આંગળી ચીંધે છે. તત્વ દર્શન એટલે ઈશ્વર દર્શન. તો વેદે ઘોષણા કરી, તત્વમસી પ્રજ્ઞાનમ બ્રહ્મ, અયમ આત્મા બ્રહ્મ અને સોહમ અસ્મિ. આ વેદની ઘોષણા છે. જે પરમાત્માને ગોતવા છે, તત્વમસી એટલે તે તારો આત્મ સ્વરૂપ છે. સાદી ભાષામાં તે તારું આત્મ સ્વરૂપ છે. આત્મ સ્વરૂપને ભય છે, એ વેદ માર્ગ છે. તો નરસિંહ મહેતાએ ગાયું કે કૃષ્ણ કૃષ્ણ કહેતા કંઠ સુખે, તો એ મૂકે નહીં નિજ નામ. શ્વાસે શ્વાસે હરિને ભજે, એને વ્યાપે નહીં મનમાં કામ. શ્વાસે શ્વાસે પરમાત્માનું નામ ભજન કરો. આ વેદ માર્ગ ઉપર હાલવાની સમજણ છે. નરસિંહ મહેતા કૃષ્ણ કૃષ્ણ કહેતા કંઠ છૂકે, તો મૂકે નહીં નિજ નામ. શ્વાસે શ્વાસે સમરે હરિને, એના મનમાં વ્યાપે નહીં કોઈ દી કામ. વૈષ્ણવ જને વિષયથી ટળવું, હરવું માયથી મન. ઇન્દ્રિયો કોઈ તમારી અપવાદ ન કરે તો તમે વૈષ્ણવ જન. વૈષ્ણવ જને વિષયમાંથી મનને પાછું વાળવું, વિષયથી ટળવું. વિષયથી ટળી જાય એ હરિથી મળી જાય. વિષયથી ટળી જાય એ હરિથી મળી જાય. પણ આવી રીતે ટળતા બગડતા કોઈને આવડતું નથી. કબીરે તો ગાયું, બિગડે સો બન જાય, હમ બિગડે તુમ બિગડો ભાઈ. સદગુરુ સત બદલાવે. સતાર કે છે હમ બિગડે તુમ બગડો ભાઈ, સદગુરુ સત બદલાવે. બિના બિગડે જો કોઈ હોવે તો આખીર ધૂલ કો પાવે. આવી રીતે બગડતા ન આવડે, ધૂળ ભેળી ધૂળ મળી જાય. પણ સાચ કેરી સંગતે દૂધ બગડિયા તો ગ્રથ નીવડિયા. સાધુ કેરી સંગતે કબીરા બગડિયા તો સંત નીવડિયા. હવે આમ કોઈને બગડતા આવડતું નથી. આમ કોઈને બગડતા આવડતું નથી. વૈષ્ણવ જને વિષયથી ટળવું, હરવું માયથી મન. ઇન્દ્રિયો કોઈ અપવાદ ન કરે. ઈશ્વર ભજન કરવામાં તમારી ઇન્દ્રિયો તમને અપવાદ ન કરે. ઇન્દ્રિયો પણ તમને ઈશ્વર ભજનમાં સાથ આપે તો તમે ઉત્તમ પ્રકારના વૈષ્ણવ બન્યા. તમારી ઇન્દ્રિયો પણ તમને ઈશ્વર ભજનમાં સાથ આપે તો તમે ઉત્તમ પ્રકારના વૈષ્ણવ બન્યા કહેવાય. તેને કહીએ વૈષ્ણવ.
જનજો નહીં. માટે પ્રહલાદ આ સદધર્મને રસ્તે હાલતો હતો. એના બાપે એટલી કસોટી કરી તો ઘણી ધૂળ ઉડી કહેવાય ને. કાંટા વાળો મારો ગો એમ થોડોક ઉજળાનો પણ ખરો, પણ રસ્તો ન મૂક્યો તો કોઈની કલ્પનામાં ન આવે એવું ભગવાનને રૂપ ધારણ કરવું પડ્યું. કોઈની પ્રહલાદ પેલા કોને વિચાર્યું ભગવાન આમ હોત થાય, અર્ધો નર ને અર્ધો સિંહ થાય એવી કોઈ કલ્પના કરી હોય? હે, તો ભગવાનને અર્ધો નર ને અર્ધો સિંહ કર્યો હોય તો પ્રહલાદે કર્યો. બાપુ કોને કર્યું? પ્રહલાદે કર્યું. રસ્તો સાચો હતો તો કસોટી પડી. આને ભગવાનના ધામમાં જવાને બદલે ધામમાંથી ભગવાન અહીં આવ્યા. ભાઈ, ધામમાંથી ભગવાન અહીં આવ્યા. ભક્તિનો પ્રભાવ તો જુઓ. આપણે એમ કહીએ આપણે ભગવાનના ધામમાં જવું, પણ એવી ભક્તિ કરો ભગવાન તમારે ત્યાં આવે. તમારે ત્યાં આવે. એકરે મનથી કોઈ હરિ આરાધે પાનબાઈ તો પ્રભુ પધારે એની દ્વાર. એક મનથી, એકતાથી, શ્રદ્ધાથી, વિશ્વાસથી, દ્રઢ વૃત્તિ કરીને જો કોઈ એકાગ્ર ચિત્તથી પરમાત્માને આરાધે તો પરમાત્મા એના દ્વાર ઉપર જરૂર આવે છે. અને એને આવવા માટે કોઈ વાહનની જરૂર નથી. એને એના ધામમાંથી અહીં આવવા માટે વાર નથી લાગતી. ભલે અહીંથી ખારસિયા 1 કિલોમીટર હોય, પણ તમારે પૂગતા 1 કિલોમીટરના પ્રમાણમાં વાર તો લાગે કે ન લાગે? 5 મિનિટ લાગે. હાલો, લાગે કે ન લાગે? અને આને વાર જ નહીં. શું કામ વાર નહીં? કે પરમાત્મા તત્વ એવું છે કે એક બ્રહ્માંડમાં નહીં, અનંત બ્રહ્માંડમાં જે પસરીને રહ્યું છે. અનંત બ્રહ્માંડમાં જે તત્વ વૈરાટ રૂપ જેને કહેવામાં આવે છે, જે ભગવાન કૃષ્ણએ અર્જુનને દેખાડ્યું. વૈરાટ રૂપે અણુ એ અણુમાં અને પરમાણુ એ પરમાણુની અંદર પરમાત્મા વ્યાપકપણે રહેલા છે. એનું બનાવેલું આકાશ બધીએ હોય તો ભગવાન હોય કે ન હોય? આકાશ કોણે બનાવ્યું? પૃથ્વી કોણે બનાવી? તો ગમે એ દેશમાં વયા જાવ, અહીંયા આકાશ હશે, સૂર્ય હશે, ચંદ્ર હશે. એના બનાવેલા 5 તત્વ બધેય હોય તો ઈ ન હોય? કારણ કે બ્રહ્માંડો જેને ધારણ કર્યા છે. તમે આકાશની અંદર તારાઓ જોવો છો, એ પૃથ્વી કરતા મોટા મોટા ગ્રહો છે. પૃથ્વી કરતા વગર થાંભલે ટીક્યા હોય તો પરમાત્માના આધારે. આ તો એક ગોવર્ધન પર્વતની કથા આવે છે ભાગવતની અંદર કે ટસલી આંગળીએ તોડ્યો, પણ મારા નાથે એવા અનંત બ્રહ્માંડો તોડ્યા છે. અને નક્કી થતું હોય તો તમને એને જ તોડ્યા છે. આપણા દેહને કોણે તોડ્યો? પૃથ્વી કરતા મોટા અનંત બ્રહ્માંડોને એને તોડ્યા છે. હરિમુખની અંદર બધું સમાઈને રહ્યું છે. ભગવાન કૃષ્ણની બાળ લીલાની કથા કે કાને માટી ખાધી તે કોઈ ફરિયાદ કરી કે માં જશોદા, તારા કાનાએ માટી ખાધી. માં ખીજાઈ ગયા, ગાલ પકડીને કે ખોલ મોઢું. આ બધા કે માટી ખાધી છે.
નાયણે મોઢું ખોલ્યું, ભગવાનના મુખની અંદર અનંત બ્રહ્માંડો દેખાણા, ને બ્રહ્માંડે બ્રહ્માંડે કાનોન જશોદા દેખાણા. બ્રહ્માંડો તો દેખાણા, પણ બ્રહ્માંડે બ્રહ્માંડે યશોદા અને કાનો દેખાણા. માતાજી વિચારમાં પડી ગયા, બીજું તો ઠીક, અરીસામાં પ્રતિબિંબ દેખાય પણ અરીસામાં અરીસો નો દેખાય. અરીસામાં બીજા પ્રતિબિંબો દેખાય, પણ એ અરીસાની અંદર એ જ અરીસો દેખાય ખરો? આ તો કે અરીસામાં અરીસો દેખાય છે. બ્રહ્માંડે બ્રહ્માંડે કાનો અને જશોદા દેખાય છે. હરિમુખની અંદર બધું સમાઈને રહ્યું છે. એટલે ભજન કરીએ તો એને આવતા કઈ વાર લાગે એવું કઈ નથી. આ ઇલેક્ટ્રિક ના વાયરો કિલોમીટરના કિલોમીટરો સુધી થાંભલા ઉપર તાર આયલા જાય છે. એની અંદર પાવર છે, બધે પાવર છે. કિલોમીટર સુધી તાર વયા ગયા, બધે પાવર છે, પણ દેખાતો નથી. ગમે થાંભલે ચડીને ગમે અહીંયા વચ્ચે તારમાં તમે ટેસ્ટર અડાડો એટલે લાઈટ તમને દેખાય કે ન દેખાય? એમ એનો પાવર બધીએ છે. આપણું મનનું ટેસ્ટર અડવું જોઈએ. મનરૂપી ટેસ્ટર અડે ને તો પાવર તો અખિલ વિશ્વમાં ભર્યો છે. જગ મેં જગા ન કોઈ, જ્યાં ઈશ્વર ન હોય બ્રહ્માનંદ સુન સોઈ સત્ય વાક્ય મેરા. કોઈ જગ્યામાં એવી જગ્યા ખાલી નથી કે જ્યાં પરમાત્માનું અસ્તિત્વ ન હોય. બીજું, જેણે અનંત બ્રહ્માંડો રચ્યા હોય એને ગમે રૂપ ધારણ કરતા વાર કેટલી લાગે? કેટલી વાર લાગે? સંત મત એમ કે છે, ઋષિ મુનિઓનો મત એમ કે છે કે સૃષ્ટિની રચના પરમાત્માએ કરી એક પલમાં જ થઈ ગઈ છે. એક પલમાં, એક જ પલમાં અનંત બ્રહ્માંડોની રચના થઈ છે. જો એક પલમાં અનંત બ્રહ્માંડોની રચના થતી હોય તો પછી એને નરસિંહ ને વામન બનતા વાર કેટલીક લાગે? એમ કહું છું. નરસિંહ રૂપ ધરતા અને વામન રૂપ ધરતા કેટલીક વાર લાગે? એ તો આપણે બ્યુટી પાર્લર માં બહુ 5-5 કલાક થાય, એને થોડી થાય બાપુ. ના, એનું ગોળજાણ કેવું કારખાનું, વાત જ જવા. આપણે થોડું ખમું ન થવામાં 5 કલાક વહી જાય છે. એને બ્રહ્માંડો રચતા એક વાર ન લાગે, એવડી એની શક્તિ છે. અનંત શક્તિનો દાતા છે. માટે પ્રહલાદે એટલી કસોટીની વચ્ચે માર્ગ ન મેલ્યો, રસ્તો ન ભૂલ્યો. ન બોલવાનું કારણ, ન મેળવાનું કારણ કહેવાય ને માર્ગદર્શક સમર્થ ગુરુ મળ્યા. માર્ગદર્શક એવા સમર્થ ગુરુ મળ્યા. એટલે એટલી કસોટીની વચ્ચે માર્ગ ન ભૂલ્યો. એટલે મનુષ્ય દેહ કરીને પરમાત્માને ઘેરે એ રસ્તે જવા માટેનો યોગ આવ્યો છે. તો રસ્તા ઘણા ફંટાઈ છે, ધણકેડીઓ ઘણી છે, પણ આપણે દરેક સંતો જે રસ્તા ઉપર હાલ્યા ગયા હોય ને એના પગલા પીડ્યા હોય ને એના ઉપર આપણે હાલ્યું જવું. હાવ આપમતે નહીં, જ્યાં સંતોના પગલા પીડ્યા હોય એની નિશાનીઓ પડી હોય ઈ રસ્તે હાલ. સંતોના પગલા એટલે એની અનુભવ વાણી.
એનો અનુભવ જેમ કહેતો હોય એ પ્રમાણે આપણે જીવન જીવવું. એ નિશાની હાલ તો સંતોએ રસ્તે આયલા છે, એના અનુભવના શબ્દો પીડ્યા છે કે તમે સદાય હરિના સંત એવી રૂઢી રીત પાળો. હે હરિના સંત ભક્તજનો, એવી રૂઢી રીત પાળો, એવા રસ્તે હાલો કે સહેલાઈથી પરમાત્માનું મુકામ તમારે આવે. તો પેલા સાચું બોલો, હકે હાલો, રૂઢી પાળો રીત. આપ સ્વાર્થમાં ઈચ્છા નહીં, જેને પરમાર્થમાં. સાચું બોલો, સાચું બોલવું એનું મોટું ફળ છે. તમે સાચું બોલ્યા વિના જીવન જીવી ન શકો, અને ખોટું બોલ્યા વિના કદાચ જીવન આખી ખોટું બોલ્યા વગર આખી જિંદગી કાઢવી તો કાઢી શકાય, પણ સાચું બોલ્યા વગર તમારે ઘડીએ કઈ ન હાલે. દાખલા તરીકે તમારે પાણી પીવું છે તો શું કેવું પડે? મારે પાણી પીવું છે. ત્યાં ખોટું બોલો તો કેમ પાણી પી શકો? મારે પાણી પીવું છે ને બદલે કઈક બીજું માગો તો ખોટું બોલ્યા કહેવાય, તો ઓલો બીજું ભરી દે. તમારે જમવું હોય તો કેવું પડે કે મારે જમવું છે, ત્યાં ખોટું બોલો તો રહ્યો ભૂખ્યા. સાચું બોલ્યા વિના તમે જીવન ન જીવી શકો, ખોટું બોલ્યા વિના આખી જિંદગી કાઢવી તો જાય. સત્ય છે એ સત્ય છે ને, સત્ય છે એ સત્ય છે. સત્યની જીવનમાં જરૂર છે, જરૂર છે. તો સાચું બોલો, અસત્ય ન બોલો. અસત્ય બોલવાનો કોઈ ફાયદો નથી, અને સત્ય બોલવાના મોટા ફાયદા છે. સત્ય બોલવાના મોટા ફાયદા છે. માટે સાચું બોલો, હકે હાલો, અકનીતિના વ્યવહારો કરવા, કુદરત આપે એમાં સંતોષ માનવો, હક મૂકી નહીં, અનીતિના માર્ગ ઉપર જવું નહીં. ભલે આપણે કદાચ બહુ ધનવાન ન બની શકીએ તો કાંઈ નહીં, આપણા પારબ્ધ પ્રમાણે કુદરતે આપ્યું હોય એમાં સંતોષ રાખવો. પણ ધનવાન બનવાના પ્રલોભનથી અનીતિનું આચરણ ન ભૂતે ન ભવિષ્ય કરવું, એનો કોઈ ફાયદો નથી. અનિત્ય ચાલવાથી મોટી ધન સંપત્તિ હોય એનો પણ નાશ થાય છે, એનો પણ નાશ થાય છે અનિત્ય ચાલવાથી. નરસિંહ મહેતા હું ખોટું કરતા હતા? કારણ વગરની રાજા માંડલિકે એની કસોટી કરી, કોઈ કે કાન બોંબેર્યા એટલે જેલમાં પૂર્યા, હાડ મારાની પરીક્ષા લીધી. તમે વાતો કરો એમ નહીં, બધાય જોવે એમ ભગવાનના મંદિરને તાળું દઉં છું, જેલમાં પૂરી જેલને તાળું દઉં છું, સભા દેખે એમ તમારી ડોકમાં હાર પડે તો હાસુ, નકર આ મેદાનમાં હવારે તમારો શિરછેદ થાય. કે કાંઈ વાંધો નહીં, જેમ કરવું એમ કરો. પૂરી દીધા. એક પછી એક આરાધ કરતા, કેદારો ગાતા, બ્રહ્માંડ ફાટી જાય એવો કડાકો થયો. મંદિરના જેલના તાળા તૂટ્યા, હાથમાં હાર લઈને ભગવાન નીકળ્યા. ઘણા જોવા ભેળા થયા હતા. રામ રૂપે બસતા હતા એને રામ રૂપે ભગવાન દેખાણા, કૃષ્ણ રૂપે બસતા હતા એને ભગવાન કૃષ્ણ રૂપે દેખાણા, શિવ રૂપે બસતા હતા એને ભગવાન શિવ રૂપે દેખાણા, બ્રહ્મા રૂપે બસતા હતા એને ભગવાન બ્રહ્મા રૂપે દેખાણા.
વિષ્ણુ રૂપે ભજતા હતા એને વિષ્ણુ રૂપે, દેવી રૂપે ભજતા હતા એને ભગવાન દેવી રૂપે દેખાણા, અને જુનાગઢના બાદશાહ રા માંડલિકને કાળ રૂપે દેખાણા. નરસિંહ મહેતાના પગ પકડી લીધા કે બાપજી બહુ ભૂલ થઈ, સંતને દુભાવ્યા, મને શ્રાપ આપો. નરસિંહ મહેતા કે શ્રાપ દેતા મને આવડતો નથી, શ્રાપ દેતા મને આવડતો નથી, મને રીસ અડે તો શ્રાપ દો ને. શ્રાપ અને આશીર્વાદ એ મોઢાના શબ્દો નથી, હૃદયના છે. શ્રાપ અને આશીર્વાદ એ મોઢાના શબ્દો નથી, હૃદયના છે. છોકરા નાના નાના ભણવા જતા હોય ને એકબીજા બાંધે, પછી નો ભૂગે એટલે છોકરા મંડે શ્રાપ દેવા, તું તારી માન તારો બાપ બધા ફાટી પડશે. ઓલા ફાટી પડે ખાઈ ખાઈ, ઈ શ્રાપ લાગે? નાના લાગે? હૃદયના શબ્દ છે. નરસિંહ મહેતા કે તમારા ઉપર મને ક્રોધ નથી થતો તો શ્રાપ કેમ દો? કે ગમે ઈ થાય, મેં સંતને દુભાવ્યા છે. બહુ કીધું, બહુ કીધું. તો નરસિંહ મહેતાએ કીધું કે જા રાજા, મોણિયાવાળી નાગબાઈ દે. મોણિયાવાળી નાગબાઈનો શ્રાપ થયો. જુનાગઢનો બાદશાહ એ જ જુનાગઢમાં હાથમાં ખપરને માગે, એ જ જુનાગઢ. આવી હાલત થઈ ગઈ. સંત સતાબે જાત હે ધરા ધર્મ અરુ વંશ, ટીલા ત્રણ ઉઠી ગયા રાવણ કૌરવ ને કંસ. એક દી નરસિંહ મહેતાનું રસ્તામાં મળવું થયું. રા માંડલિક ચરણમાં લેટી પડ્યો. નરસિંહ મહેતા ઓળખ્યા નહીં કે આ માંડલિક રાજા છે. ભિખારી હાલત. હે ભાઈ કોણ છો, કોણ છો, મારા પગમાં પડો. નરસિંહ મહેતા કે એને હાથ જોડ્યા કે આપનો રાજા. માંડલિક કે માંડલિક કે આ સંત હૃદય દયાળુ છે કે જા જા ગિરનાર દરવાજે વયો જા. દરવાજો ઉઘડતા જે માણસ ખાતો આવતો હોય એના ખપરમાંથી જેટલા કોળિયા ખા એટલા દહકા રાજ કરી જા. એટલા દહકા રાજ કરી. આને એમ થયું કે હવે બાકી રહેવા દો. ખરેખર દરવાજો ખુલ્યો. ફકીરી હાલત. ફકીર હાથમાં ખપર, એમાં શીરો, શીરો ખાતા આવે. એને એમાં નાખ્યો હાથ. માંડલિકે હાથ નાખીને શીરો લીધો. ખપરમાં શીરો, આમ જે હાથમાં આવ્યો એના હાથમાં નકરા કીડા. કેમ ખવાય? નાખી દીધો. વિચાર કર્યો કે આંખો વીસીને એક કોળિયો ખાવ તો 10 વર્ષ રાજ કરું. બીજી વાર હાથ નાખ્યો અને મોઢા પાસે હાથ આવ્યો અને આંખ ઉગડી ગઈ, પણ નકરો કીડો. કેમ ખવાય? નાખી દીધું. વિચાર કર્યો ગમે એમ થઈ જાય આજ ખેલે તો ખાઈ લઉં. ત્રીજી વાર હાથ નાખ્યો. ઓઠે અડાડ્યો પણ નકરો કીડો. નાખી દીધું. ચોથી વાર હાથ નાખવા જાય એને ખબર ઊંધું મારી દી. ઘટ પળવાઈ ગઈ. સંતે માફ કર્યું પણ કુદરતે માફ ન કર્યું. સંતે માફ કર્યું પણ કુદરતે માફ ન કર્યું. એટલે સંત સતાપે જાત હે ધરા ધર્મ અરુ વંશ, ટીલા ત્રણ ઉઠી ગયા રાવણ કૌરવ ને કંસ. તો આવી સદધર્મને રસ્તે હાલવામાં સંતોની કસોટી થઈ તો ઈશ્વર ભજન ન બોલ્યા.
તો માણા થોડુંક ભેળું કરી હું નવાઈ કરી નાખી. પણ પાપીનો માલ પરલે જાય, કીડી હાસવે ને તેતર ખાય. કીડી ભેળું કરે ને તેતર આવીને ખાઈ જાય. ખોટું ધન, એક વાત યાદ રાખજો, ખોટા રસ્તે જ જશે. તો અત્યારે ધન કમાવામાં કોઈ પાછું વળી જોતા નથી, અનીતિ કરે છે. તો ઊંડો વિચાર કરો, અત્યારનું ધન ખોટે માર્ગે બહુ જાય છે. 15 વર્ષના છોકરા પીવા શીખી ગયા બાપુ. હા, કઈ ભૂલ તો હશે, મને એવું લાગે છે. ખોટે રસ્તે જાય છે, ધન ખોટે રસ્તે જાય છે. નથી કોઈ દુખિયાના દુઃખમાં ભાગ લેવાતો, નથી કોઈ સહાયભૂત થવાતો. બસ ખાનપાન. પતનને માર્ગે તો બીજું શું હોય એમ કહ્યું છે. એટલે રસ્તા સળકાટ વાળા બધું સારું લાગે, પણ રસ્તો આ હાલવા જેવો છે. આ હાલવા જેવો છે. આ હાલવા જેવો છે. પી પીને ડિસ્કો કર્યો. હું મળદના દીકરા થઈ ગયા તમે. હું થઈ ગયા મળદના દીકરા. સેવા કરો તો મળદના દીકરા કહેવાય. સેવા કરો. હોલું બધા ના આવડે, એમાં હું નવાઈ હતી, પણ એમ કહું છું. ડિસ્કા ડોશી કરે, તમે જોવાનિયા કરો તો બહુ મોટી વાત છે. શું મોટી વાત છે, પણ એમ કહું કઈક દીવાળો કરાય, મનોરંજન કરાય, કઈ વાંધો નહીં, મર્યાદામાં લઈને કઈ વાંધો નહીં, કરાય. કોણ ના પાડે છે? કરાય, મર્યાદામાં રહીને. એટલે મનોરંજન માટે તો ધર્મના તહેવારો રચાણા છે. નવરાત્રી, નવે નવરાત તમ તારે માતાજીને આટા મારો, કોણ તમને ના પાડે? કરી લો મનોરંજન, કોણ ના પાડે છે? નવરાત્રી, નવ ઇન્દ્રિયો તમારી અજ્ઞાનમાં વર્તે, એ નવરાત્રી છે. એ નવરાત્રીનું અંધારું મટાડવું હોય તો શક્તિની ઉપાસના કરો. શક્તિ એટલે પરમાત્મા, ને શક્તિમાં કઈ ફેર નથી. પરમાત્મા ને એની શક્તિ, એવા નામ જુદા છે. શિવ કયો તોય ભલે, શક્તિ કયો તોય ભલે, વિષ્ણુ કયો તોય ભલે, લક્ષ્મીજી કયો તોય ભલે, રાધા કયો તોય ભલે, કૃષ્ણ કયો તોય ભલે. ભગવાન ને એની શક્તિ નામ જુદા છે. શક્તિની ઉપાસના કરો તો જે શક્તિ તમારા દેહને ફેરવી રહી છે એ પ્રાણ શક્તિ. તો પ્રાણ શક્તિ છે શ્વાસોશ્વાસનું સમરણ. તમને જે નામ વાલું લાગતું હોય લ્યો, શ્વાસે શ્વાસે તમને જે નામ વાલું લાગતું હોય લ્યો. શક્તિની ઉપાસના છે. નવરાત્રી નોંધારો ન મટે તો કહેજો, મનોરંજન થઈ જાય, ઉપાસના થઈ જાય. એવું આપણે કરવું નથી, કરવું નથી, એવું કરવું નથી. એટલે સાચું બોલો, હકે આલો, રૂડી પાડો રીત. આપ સ્વાર્થમાં ઈચ્છા નહીં, જેને પરમાર્થમાં, પરમાર્થની પ્રીત. દરેક સંતોએ પરમાર્થ કર્યો છે. લોકોને સદધર્મની વસ્તુ સમજાવી, સદધર્મને માર્ગે હાલતા કર્યા, એ સંતોનો પરમાર્થ છે. સવારમાં ઉઠીને તમારા મા બાપને ભેગે લાગવું એ કોણે કીધું? સંતોએ.
આંગણે કોઈ અતિથિ આવે તો એનો સત્કાર કરવો એ કોણે કીધું? સંતોએ કીધું. પછી અન્નદાન દેવું એ કોણે કીધું? સંતોએ. ધનદાન દેવું એ કોણે કીધું? કન્યાદાન દેવું એ કોણે કીધું? સંતોએ. ખાવું અને ખવડાવવું એ કોણે કીધું? સંતોએ. બધા આદેશો સંતોએ આપ્યા છે. સંતોએ જ આપણને આ રસ્તો દેખાડ્યો છે. એ સંતોનો પરમાર્થ છે. અને સંતોના માધ્યમથી જ દુનિયાની અંદર સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે. સંતોના માધ્યમથી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે. આપણે આપણા મા બાપને નથી હાંસવતા ને હાંસવવા વાળા હાંચવે છે. આ સંતોની પ્રેરણા છે ને, પ્રેરણા છે. તમને મફતમાં આંખનો મોતિયો ઉતારતી આવી બધી પ્રવૃત્તિ સંતોના માધ્યમથી હાલે. જોવો તમે, સંતોના માધ્યમથી હાલે છે. એટલે આવા પરમાર્થ સંતો કરે છે અને આપને શીખવાડે છે. પરમાર્થમાં પ્રીત રંગે ભોગે રાસે નહીં ક્રિયા બંધા જે ગુરુ શબ્દે ઉઠે ને બેસે પરમાણી બંધાતે. રંગ ભોગમાં બહુ રાસવું નહીં. હા, કુદરતે દીધું હોય, હારું દીધું હોય તો હારું પહેરાય, હારું ઓઢાય, સારું ખવાય, સારી રીતે ઘર બાંધીને રહેવાય, એમાં વાંધો નહીં. પણ એ મય નથી થઈ જવા. રાજાઓ રાજય કરી ગયા છે, ભગવાનનું ભજન કરી ગયા છે. રાજાઓ રાજ કરી ગયા છે. માતા જાનકીજી ભગવાન રામચંદ્રજીના અર્ધાંગના, એના પિતા જનક વિદેહી કહેવાય. રાજા અને વિદેહી કહેવાય. રાજય કરી ગયા, પ્રભુ ભજન કરી ગયા. રંગે ભોગે રાસે નહીં ક્રિયા બંધા જય ગુરુ શબ્દે ઉઠે ને બેસે પરમાણી બંધાતે. જેણે સંતોના વચન માન્ય કર્યા, એના કેવા પ્રમાણે જીવન જીવ્યા. આપા મતે તો આખું જગત હાલે છે. સંત મતે, શાસ્ત્ર મતે, વેદ મતે હાલે એવા વિરલા તો કોક કોક છે. આપા મતે આખું જગત હાલે અને ફાવે એમ તો કુતરું કરી લે, મસરે કરી લે. કુતરું ફાવે અહીંયા નથી રખડતું. કોઈ બંધન, ગમે એને ફળીને જવાનું છૂટ, ગમે અહીંયા સીમમાં રખડે, ગામમાં રખડે, ગમે અહીંયા રખડે. ફાવે એમ તો કુતરું કરી લે. ફાવે એમ ઝીણા ઝીણા મસર જ્યાં ફાવે અહીંયા ઉડે, નથી ઉડતા. પણ સદગુરુ સંત પાયમાં ઈ આપણે પામવું હોય તો ઈ કેમ કરવું પડે? એમ કરવું. હવે એમ તો ગમે કરી લે, જીવડાઈ કરી લે છે. તમે માણા કરતા હો, હું ન હોય કરી, તમે હું ન હોય. આ તારે કીધું એમ કરો તો વાંધો નહીં. ન જાવું કુમાર્ગે કદાપી. શું પૂછો છો મુજને, હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હરું છું. એને ક્યાં ગમ્યું એ તો આપણે વિચારવું પડશે. સતારને ક્યાં ગમ્યું ને ક્યાં ફેર્યા? કે એને ઈશ્વરનું ભજન ગમ્યું. કુમાર્ગે જવાનું બંધ કરી ઈશ્વરનું ભજન ગમ્યું ને ઈશ્વર ભજનના માર્ગે ફાવે એમ ફરે છે. આપણે એમાં થોડું લખશે કે મને ફાવે અહીંયા સતારે કીધું છે. તમારે આપને નહીં પૂછવાનું, ગમે ત્યાં હરું છું ફરું છું ખોટો થામા. એમ નથી, એમ થોડું છે ગમે ત્યાં હરું ફરું. ન શાસ્ત્રનું વચન ઉલ્લંઘન કરાય, ન સંત વચનનું ઉલ્લંઘન કરાય. નહીં નહીં.
રંગે ભોગે રાસે નહીં ક્રિયા બંધા, જે ગુરુ શબ્દે ઉઠે ને બેસે પરમાણી બંધા. પ્રમાણભૂત જે જીવન જીવે છે, તમે સદાય હરિના સંત એવી રૂઢી રીત પાડો. વાસ કાસ વસ્કર રાખે, મન વર્તી એક ઠોર, આંખલડીમાં આમી વર્ષે એવા શીલવંતા સાડી સોળ. વાસ એટલે વાણી, વાણીનો જેને કંટ્રોલ છે. વાણી નિયમમાં લ્યાવો એ મૌન છે. મૂંગા ન બનો તો કાંઈ નહીં, વાણીને નિયમમાં લ્યાવો, અભ્રષ્ટ શબ્દ ન બોલો એ મૌન છે. વાણીને નિયમમાં લ્યાવો એ એક ધર્મનો સિદ્ધાંત છે, ધર્મનું આચરણ છે. ધર્મરાજા જ્યારે અભ્યાસ કરતા હતા દ્રોણ ગુરુ પાસે, ત્યારે એને એક સૂત્ર કહેવામાં આવ્યું કે સત્યવત ધર્મસર. આ સૂત્ર પાકું કરીને આવવાનું, સત્યવત ધર્મસર. સત્ય બોલવું એ ધર્મનું આચરણ છે. બધા વિદ્યાર્થીઓને આ એક સૂત્ર આપ્યું. બીજે દી બધાને કીધું, બધા બોલી ગયા. ધર્મરાજાને પૂછવામાં આવ્યું યુધિષ્ઠિરને, તને આ ભાઈ આવડ્યું? કે મને હજી ગુરુ મહારાજ નથી આવડ્યું. એટલે બધાને આવડી ગયું, તને કે હું નથી, મને બહુ ન આવડ્યું. કે કાલ શીખી આવજે. બીજે દી પૂછ્યું, આવડ્યું? હજી ગુરુ નથી આવડ્યું. 8 દી થયા, 10 દી થયા, કે નથી આવ્યું. ગુરુ મહારાજ ખીજાઈ ગયા કે આટલું નાનું સૂત્ર સત્યવત ધર્મસર, આટલું તને જે આવડતું નથી. કે હું બોલતા આવડે એને શીખ્યો નથી માનતો, કે તો કે હું 10 દીથી પ્રયાસ કરું છું, ખોટું બોલવાનું બંધ કરું છું, પ્રયાસ કરું છું, તો એ સારું દિવસમાં એકાદી વાર બોલાઈ જાય છે, એટલે હું નથી શીખ્યો એમ કહું છું. ગુરુ મહારાજ બધ ભરી ગયા કે મારી વિદ્યા બધી તને અર્પણ જા, બધી અર્પણ જા. વાણી નિયમમાં, વાસ એટલે વાણી. તો ખરેખર ધર્મરાજાએ આ સૂત્ર એવું પાકું કર્યું કે કોઈ વાતે ખોટું ન બોલે. હવે યુદ્ધની અંદર જ્યારે દ્રોણ ગુરુ યુદ્ધે ચડ્યા અર્જુનની સામે, અર્જુનને ટ્રોફી શાયણી જેવું કરી નાખ્યું. અર્જુને કીધું કે આ બ્રાહ્મણનો બાપો હવે મને નહીં જીવવા દે. કૃષ્ણને કહે કઈક જલ્દી ઉપાય કરો, હવે ચક્કર આવે છે. કૃષ્ણએ તરત ઉપાય કર્યો. ભીમસેનને પાસે બોલાવીને કે ઓલો અસ્વસ્થા નામનો હાથી છે ને, એને 2-3 ગદા મારી નાખી અને પડકારામણ કરવા કે અસ્વસ્થામાં મરાઈ ગયો, અસ્વસ્થામાં મરાઈ ગયો. ભીમસેન હાથીને, અસ્વસ્થા નામના હાથીને પૂછો આવે છે કે અસ્વસ્થામાં મરાણો છે અસ્વસ્થા નામનો હાથી. પણ ધર્મરાજાને કહેવાનું છે કે એકવાર જિંદગીમાં નથી ખોટું બોલ્યા, પણ બોલવું પડશે, નગર જીતો કરજો દૂર થાય. દ્રોણ ગુરુને કયો, ઓલા ધર્મરાજાને કયો, દ્રોણ ગુરુ પૂછવા આવે તેટલું કહી દેવાનું કે આ અસ્વસ્થામાં મરાણો છે. માતા કુંતાને કીધું ગમે એમ થાય પણ ધર્મ એકવાર ખોટું બોલે એમ તમારે કરવાનું છે. કૃષ્ણ કે માતા કુંતા ગયા કે ભાઈ જો ધર્મ હમણાં દ્રોણ ગુરુ તને પૂછવા આવશે, મરાણો છે અસ્વસ્થા નામનો હાથી, પણ તારે એમ કહેવાનું છે કે તમારો દીકરો અસ્વસ્થામાં મરાઈ ગયો. કે માં મારું નામ ધર્મ છે, મારે ખોટું ન બોલાય. મને ખબર નહોતી હાથી મરાણો છે કે અસ્વસ્થા મરાણો. તમે સીધું કીધું હોત તો હું બોલી નાખ્યો. હવે તમે પેલા શોખવેટ કરી એટલે મારાથી ન ખોટું બોલાય. કે પણ તને ગાદીએ બેહારવો છે, તારા હારુથી યુદ્ધ થાય છે,
કે માં અટાણે સંન્યાસ લઈ લો, અટાણે જ સંન્યાસ લઈ લો, મારે ગાદી જોતી નથી, અટાણે જ સંન્યાસ લઈ લો. માં કે નહીં ખોટું બોલવું પડશે, કે ન બોલવું. એટલે માતા કુંતાએ ગળા ફાવો તૈયાર કર્યો કે બોલશો કે ગળા ફાવો ખાઈને મરી જાઓ. ધર્મરાજા મૂંઝાણા, ત્રાજવું માંડ્યું કે માં મરી જાય એ વધારે પાપ કે એકવાર ખોટું બોલવું એ વધારે પાપ. માં મરી જાય એ જ પાપ મોટું કે માં રવા દ્યો, એકવાર બોલીશ ખોટું, બસ કે તો બોલજે. ધરારી થઈ ત્યાં તો આવી ગયા દ્રોણ ગુરુ કે ભાઈ તારું નામ ધર્મ છે, અસ્વસ્થતામાં મરાણો એ વાત સાચી છે. એટલે કે મરાણો એ વાત સાચી, પણ વા નર કુંજર, માણસ કે આથી ઈ ખબર નથી. એટલે તોય અડધું ખોટું બોલ્યા, આખું તો ન જ બોલ્યા, તોય આખું ખોટું અડધું બોલ્યા. વા નર કુંજર એ દુનિયા આપણી કહેવત છે કે નરવા કુંજરવા છો ને તે કે દ્રોણ ગુરુ મૂંઝાણા, કાંઈ હરખો જવાબ તો મળ્યો નહીં. હવે હું કરશું? એટલે ધ્યાનમાં બેઠા કે હવે કોઈને પૂછવું નથી, ધ્યાન કરીને જોઈ લો કે મરાણો છે કે નથી મરાણો, મરાણો કે નથી મરાણો, એ ધ્યાન કરીને જોઈ લો. ધ્યાનમાં બેઠા, સમાધિ લાગી. ભગવાન કૃષ્ણએ ભીમસેનને બોલાવ્યો કે આ દ્રોણ ગુરુ સમાધિમાંથી પાછા આવે, નાનો દેહી રીએ એવો નો રહેવો, ભાંગીને ભૂકો કરી નાખ. ભીમસેન જાડી બુદ્ધિનો તોય ખમખમી ગયો કે અમારા ગુરુ છે બ્રાહ્મણ સમાધિમાં, અને આવી રીતે દગો કરીને એને મારી નખાય. કૃષ્ણ કે ડાયોથામાં પાપ થાય મારી માથે, પણ અટાણાનો ભૂકો કરીને કરે આપણી હારાવાટ નથી, આપણી હારાવાટ નથી. એટલે ભીમસેને ગદા ઉપાડી દ્રોણ ગુરુ ઉપર, દેહનો ભાંગીને ભૂકો કરી નાખ્યો. સમાધિમાંથી જાગૃત થયા, દેહ રેવાય એવો ન મળે દ્રોણ ગુરુ. હવે હું કરું? યુદ્ધમાં એક ઘોડાનું ટટું મરેલું પીડ્યું હતું, એમાં દ્રોણ ગુરુએ પ્રવેશ કર્યો. ઘોડાના ટટવા ટટું થયું બેઠું, પાંડવોની સૈન્યમાં ગયો. એક પાટે એક પાટે એક, પૂરું જો. ભીમસેન ખીજાઈ ગયો. કૃષ્ણ કે આ ટટવું હું ફાટ્યું કે તું તો જાતો, તું એમનું ન જાતો ને કે તારું તો ખાવાનું બગાડી નાખશે, તારે એમનું નહીં જવાનું. દ્રોણ ગુરુ છે, હું જાઉં છું. કૃષ્ણ ગયા. કૃષ્ણ જઈ કાનમાં કીધું, પ્રભુ તમે તો બ્રહ્મનિષ્ઠ પુરુષ છો, તમારે પાંડવો હું કૌરવ, તમારા જેવા ઋષિ મુનિ ઉઠી અને લક્ષો રાશિનો દેહ ધારણ કરતા તમને શરમ નથી થતી? તમારા ધામમાં જાઓ ને. ટટવું પડી ગયું. આપણે ઈ કહેતા હતા કે એટલી ફરજ પાડવામાં આવી છતાં ધર્મરાજા વાણીનો સ્વયં કેટલો રાખ્યો. વાસ કાસ, વાસ એટલે વાણી, કાસ એટલે દ્રષ્ટિ. દ્રષ્ટિને પવિત્ર રાખો. આ દ્રષ્ટિએ જ્યાં નજર કરો અને જે દેખાય બધું પરમાત્માનું સ્વરૂપ છે, બધું પરમાત્માનું સ્વરૂપ છે. ગોપીઓની કથા આપણે સાંભળી. ગોપીઓએ ભગવાન કૃષ્ણનું એવું નિશાન કર્યું, પછી બીજું કઈ ગમતું નહીં.
ગોપીઓ એટલે નકરા બહેનો નહીં, ભક્તજનો. ભક્તજનો, ગોપીજનો એટલે ભક્તજનો. એને એ નિશાન નક્કી કર્યું, પછી એની સિવાય કઈ ગમે નહીં. એ સિવાય કઈ ગમે નહીં. ગોપીઓ માતા જશોદા પાસે નથી ધન માંગ્યું, નથી સંપત્તિ માંગી, નથી કોઈ વૈભવ માંગ્યા, કઈ નથી માંગ્યું. આ દે ભક્ત એને કહેવાય ભગવાન સિવાય ન માગે. સમજાય કે ન સમજાય? નકરું ગાયા કરવાનું નથી, નકરું ગાયા કરવાનું નથી, નહીં ગાયા કરવાનું નથી, સમજવાનું છે. ભગવાન સિવાય કઈ માગવું નહીં. માગવું હોય તો ભગવાન મગાય, બીજું કઈ. આ તો માળા ફેરવે ભગવાનની માગે બંગલો, માળા ફેરે ભગવાનની માગે મોટર, માળા ફેરે ભગવાનની માગે કઈક બીજું. એવું નથી, એવું નથી. માળા ફેરવે ભગવાનની માગે લક્ષ્મીજીને કે ગોડો થામા મને મૂકીને ગાંડા. એવું નથી, એવું છે. મનવર્તી એકઠો આખલડીમાં અમી વર્ષે એવા શીલવંતા સાડી સોળ, જેની આંખમાં અમૃત, એ જગતમાં સમરથ. જેને આંખમાં ઝેર, એને આખા જગત થી વેર. કોઈનું હારું જોવે ને ઈર્ષા થાય, ઝેરો ઈર્ષા. આંખમાં અમૃત તો જગતમાં સમરથ. બીજાનું સારું જોઈને રાજી થાવ, સારું કરીને રાજી થાવ. પારકા સુખ જોઈને કોઈ દી દાઝવું નહીં. એક બે વાત યાદ રાખવી: ગરીબ માણાની નિંદા ન કરવી ને શ્રીમંતની ઈર્ષા ન કરવી. બસ. હવ ના ભાઈ નો હવ ખાય છે, આપણે પેટ પવિત્ર કરવાની કઈ જરૂર કરી એમ કહું. ઈર્ષા કરવાથી શું ફાયદો થાય? અને જેને મળતું હોય એના પુણ્ય મળતું હોય કે એમને મળે, બસ. ઈર્ષાથી શું ફાયદો છે? કઈ નહીં, કઈ નહીં. એટલે જેની આખલડીમાં અમી વર્ષે શીલવંતા સાડી સોળ, સંતની આંખમાં અમી વર્ષે છે. બીજી રીતે કહું તો સંતની આંખથી ઈશ્વર દેખાય છે અને આપણી આંખથી જગત દેખાય છે. સંતની આંખથી ઈશ્વર દેખાય છે, આપણી આંખથી જગત દેખાય છે. આપણે આપણી વાડીએ રજકા મોરલા ઘણી વાર નો તેગડ્યા હોય કે નહીં, પણ આપણી બાજુમાં પીપળવામાં નારણદાસ ભંગી જ્ઞાતિમાં થઈ ગયા. એને એમ ગાયું, મોરલા આવડું ને રૂપ ક્યાંથી લ્યાયો તો મૃત્યુ લોકમાં આવ્યો. એને મોરમાં ભગવાન દેખાણા લે, એને મોરમાં ભગવાન દેખાણા. એટલે સંતની દ્રષ્ટિએ ઈશ્વર દેખાય છે અને આપણી દ્રષ્ટિએ જગતના ઘાટ દેખાય છે. એટલે જેની અમીમય દ્રષ્ટિ છે એ ઘાટ નથી જોતા, ઘાટે ઘાટમાં અઘાટ જોવે છે. અઘાટ ઈશ્વર છે ને ઘાટ એ ઈશ્વરનું સર્જન છે. સમજાય ને? અઘાટ ઈશ્વર છે અને ઘાટ છે એ ઈશ્વરનું સર્જન છે. આપણો દેહ એ ઈશ્વરને કરેલું સર્જન ઘાટ. આપણો દેહ ઈશ્વરનું કરેલું સર્જન ઘાટ.
પણ આ ઘાટ જેને આધારે છે એ ઈશ્વર છે. તો દરેક મનુષ્યનો દેહ પોતાનામાં પ્રાણ આલે, પ્રાણ જીવન એ જગજીવન એને આધારે છે, એ ઈશ્વર છે. સંતો કોઈનો દેહ કે એનો સ્વભાવ નથી જોતા, એના માલિક બેઠો ને એને જોવે છે, એને જોવે છે. એટલે તો જેને અળગું કર્યું નિષ્પૃહી કહેવાય. અભ્યાગતનો ઓળો ગ્રહીને લળી લળી લાગે, આપાપણું જેને અળગું કર્યું. જેણે હુંપણાનો દાવો છોડી દીધો, મારાપણાનો દાવો છોડી દીધો, નિષ્પૃહી બની ગયા કે હું કાંઈ નથી કરતો, જે કરે એ મારો નાથ કરે છે. હું શું કરું, મારાથી શું થાય, મારું કર્યું દુનિયામાં શું થઈ શકે? આ આપાપણું દૂર કર્યું કહેવાય. સંતો કરોડોના તારણહાર થયા તો એને એમ ન કીધું ગમે એટલા તાર્યા, હું આપણે શું કરીએ? આપાપણું તો એને અલગું કર્યું. નિષ્પૃહી કહેવાય. અભ્યાગતનો ઓળો ગ્રહી નહીં. આપણે તો અભ્યાગત દેહ કરીને કોઈને ખોટ ખાપણ હોય તો એને આપણે અભ્યાગત કહીએ છીએ. પણ સંતો અભ્યાગત કોને કહે છે? કે અભય પદની જેને પ્રાપ્તિ થઈ છે એ અભ્યાગત છે. અભય પદ એટલે ઈશ્વર પદ. ઈશ્વર પદની જેને પ્રાપ્તિ થઈ છે એવા સંતના ચરણનો ઓળો જેને ગ્રહણ કર્યો છે. અભય પદની જેને પ્રાપ્તિ થઈ એવા સંતના ચરણનો ઓળો જેને ગ્રહણ કર્યો છે, એવા સંતને લળી લળી લાગો પાય. એના શરણે શીશ નમાવવાથી, એનું શરણ સેવવાથી જીવનું કલ્યાણ થાય છે. જીવને સતધર્મનો રસ્તો જડે છે, સાસો માર્ગ જડે છે, સાસી સમજણ જડે છે. સત્ય ધર્મને રસ્તે ચાલવાથી અભ્યાગતનો ઓળો ગ્રહીને લળી લળી લાગે પાય. તમે સદાય હરિના સંત આવી રૂડી રીત પાળો. આઠે પોર રટના રટે, ત્રિકમજીથી એક તાર, મહારાજ મારો મજરો માણો, હું હરિજન જોડું છું હાથ. આઠે પોર રટના રટે. નામ રટણ જે ભૂલતા નથી, નામ રટણમાંથી ચિત્તવૃત્તિને ખસવા દેતા નથી. ત્રિકમથી જેને એક તાર લાગ્યો છે. ત્રિકમ ત્રણેય લોકને જે ધારણ કરીને રહ્યો એ ત્રિકમ, માટી ખોદવાનો નહીં. ત્રણ લોકને જે ધારણ કરીને રહ્યો એને ત્રિકમ પરમાત્મા કહેવાય. ત્રિકમથી એકતા. મહારાજ મારો મજરો માણો, હું હરિજન જોડું છું હાથ. જે આવા ભાવથી પરમાત્માની આગળ નામ સ્મરણનો મજરો કરે, એનો મજરો કુદરત કબૂલ કરે છે. અને એ મજરાની મોજમાં ભગવાન એનું ધામ આપી દે છે. એ મજરાની મોજમાં ભગવાન એનું ધામ આપી દે છે. મજરો કરતા આવડવો જોઈએ. મજરો કરતા આવડવો જોઈએ. મજરો કરતા ન આવડે તો મજરો કબૂલ ન થાય. કબૂલ ન થાય. તો જેને મજરો કરતા આવડ્યું એને મોજય મળી અને મજરાની મોજ મળી. બે મળ્યું. મજરાની મોજ મળી ને અભય પદની મોજ મળી. મજરો કરતા આવડે તો થાય. મજરો નરસિંહ મહેતાએ કર્યો, મીરાબાઈએ કર્યો, જલારામે કર્યો,
ધનાભિભા રોહિદાસે કર્યો, સર્વ સંતોએ કર્યો. એવો મજરો જો આપને કરતા આવડે તો થાય. મજરો મન जरा कई नाम मा लागे, तार में एक तार मिलत है जरम जरा, और शिखर पर लेर लागी लरम लरा. सिंगी वागी सुनमा वीणा नाद सुनाय, मुखन बंसरी तो वागी आहो एक થોડોક તાર મળી જાય, થોડોક મજરો, મન થોડુંક સ્થિર થાય. જરાક મન જરાક સ્થિર નામમાં થયું એ મજરો. જરાક ક્ષણબ્રહ્મ સ્મૃતિ ગુર્યાદાત્મ ચિંતનમ સ મહાપાતક અન્યાંતમ સૂર્યોદયો થાય. એક ક્ષણવાર આ મજરો થયો, નામમાં જરાક મન સ્થિર થયું, અભયપદ મળી જાય. કુદરતની દયાનો પાર જ, કરુણાનો કોઈ આમ પાર નથી. જીવને ગળે ઉતરે તો થાય, ગળે ઉતરે તો થાય. ગળામાં જ ગાંઠું થયું હોય, શું કરો? થાઇરોઇડ, ગળામાં જ ગાંઠું. હરિરસ તો એકદમ કોમળ છે. પાણી પીઓ, પાણી કરતા અતિ કોમળ હોય તો હરિરસ. ગળામાં જ ગાંઠ, એનું હું કરશું? એનું હું કરશું? એનું હું કરશું? મનને ગોવાયા જવા ગમે, નાટક જોવું ગમે, જાદુગર જોવું ગમે, બદાણિયા જોવા ગમે, વેશભૂષા જોવી ગમે, પણ હરિ નામ સાંભળવું ન ગમે. આ ઓપરેશન ન થાય એવી ગાઈડ છે, એવી ગાઈડ છે. એટલે અમીરસ પિતા જેને અબખે પીડ્યો, સલીલ સેડ્યા ખોટા સ્વાદે, આ ધોમિયા આદિ અનાદિના ઈશ્વરના નામથી પડકીને ભાગે, પાછા ભાગે. અમીરસ પિતા જેને અબખે પડી ગયો. તો દર્શન કરી લ્યો ગુરુદેવના કટે કોટી કરમ. રવિચરણે મોરાર બોલ્યા, મારો સદગુરુ પોતે છે પરિબ્રહ્મ. દર્શન કરી લ્યો ગુરુદેવના, કોટી કરમ છૂટી જાય. ગુરુ એટલે ઈશ્વર, ગુરુ તત્વ છે, ગુરુ શક્તિ છે, ગુરુ વ્યક્તિ નહીં, ગુરુ શક્તિ. ગુરુ અને ઈશ્વર નામ જ ભેદ જુદા છે, બે મળીને તત્વ એક છે. જે ગુણ ગવાઈ તત્વરૂપી ગુરુના ગવાય છે, તત્વરૂપી ગુરુના ગુણ ગવાય છે. દર્શન કરી લ્યો ગુરુદેવના કટે કોટી કરમ. રવિચરણે મોરાર બોલ્યા, મારો સદગુરુ છે પરિબ્રહ્મ. તમે સદાય હરિના સંત આવી રૂઢી રીત પાળો. આ સદધર્મના રસ્તે હાલવાની બધી સમજણ આપે. આવી રીતે હાલો એટલે સદધર્મનો રસ્તો કપાય ને પરમાત્માના ધામનું મુકામ આવે. ને એ મુકામે પહોંચી ગયા પછી પંથ નથી. પછી ગામ આવી ગયા પછી પંથ હોય ખરો? ગામ આવ્યા પછી પંથ નહીં. પંથ હતા એ થયા પરિપૂર્ણ. નવધા નામ મિટાયો, દસમ દશા આવી દલ ભીતર અનેક હતો એકમાં સમાયો. પંથ પરિપૂર્ણ. પછી પંથ કાપવાનું નથી, નહીં. પછી તો એનો મજરો માણવાનો, એની લહેર લૂંટવાની, એનો આનંદ કરવાનો. હવે પંથ કાપવાનો પૂરો થઈ ગયો. માટે પંથ ખોટાડી દેવો હોય
મુકામે પહોંચી જવું હોય તો સંતોની શાનબાન થોડીક સમજીએ, કંઈક ગળે ઉતારીએ તો જરૂર આને આ જન્મે કામ પતી જાય એવું છે. બાકી ક્ષણભંગુર દેહ છે, ક્યારે શું થાય એની કોઈના હાથની વાત નથી. કુદરત રાખે એમ બધાને બાપા રહેવાનું છે. કુદરત આધીન આખું જગત છે, જીવ માત્ર ઈશ્વર આધીન છે. માટે ક્ષણભંગુર દેહના બહુ ભરોસા કર્યા વગર આ દેહ કરીને કઈક સાધન સદાઈ જાય તો બાપા હારી વાત છે. ને સાધન ઈશ્વર ભજનનું બીજું કઈ નહીં. ભજનનો માર્ગ બહુ સુગમ છે, સરળ છે, સહેલો છે. એટલે એ ભજનનો માર્ગ પકડી લેવો અને ઈ સદ્ધર્મને રસ્તે હાલવું કે જે રસ્તે દરેક સંતો હાલ્યા ગયા છે, એની નિશાનીઓ, એના બધા પુરાવા પડ્યા છે. અને એ નિશાનો પર પંથ કાપે જાય એટલે હાઈવે રાજ્ય ધોરી માર્ગ છે, એમાં જાય ભૂલું પડવા પણ નથી. સદ્ધર્મનો રસ્તો આદિ અનાદિનો છે. દરેક સંતો એ જ રસ્તે બાપા હાલ્યા ગયા છે અને આપણે એના પગલે પગલે હાલ્યા જાય એટલે આપણું કામ થઈ જાય. સદગુરુ દેવ કી